નહીં ધોઈને તૈયાર થઈને હું ને મમ્મી નીકળી ગયા અમારા ગામમાં, ચેનપુર ગામમાં જઈએ છીએ. ત્યાં એટલો મસ્ત મીઠો ઠંડો પવન આવતો હતો. બપોરના 1 વાગ્યા હતા પણ એટલો મસ્ત ઠંડો પવન આવતો. બસ મન થાય કે અહીંયા બસ બેસી જ રહીએ. પણ આરવને સ્કૂલે લેવા જવાનું હતું તો ફટાફટ અહીંયાથી નીકળી ગયા આરવની સ્કૂલે. અને મમ્મી ફટાફટ ઉતરીને આરવને લેવા નીકળી ગયા. અને જેવો આવે એના ખજાનામાંથી એને બિસ્કિટ કાઢીને ખાવા માંડ્યો. સ્કૂલમાં નથી ખાતો પણ બહાર આવીને તો ફટદે બિસ્કિટ ખાય છે. પછી સાંજે મેં ફરીથી અમારા ગામમાં ગયા હતા કેમ કે બુટ ભવાની માતાજીનું આજે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હતો. આજ એમને બર્થડે હતી તો ત્યાં 20 થઈ રહી છે. હેપી બર્થડે માતાજી. અને પછી આ હવન પતાવીને પછી અમે ગયા હતા અમારા ઘરે. તો બસ આ છે અમારું ઘર. પછી ત્યાંથી રિટર્ન નીકળીને અમારે 9 વાગી ગયા હતા. તો મસ્ત વાતાવરણ હતું ને એકદમ પલટ્યું અને વરસાદ આવ્યો તો એ ફટાફટ સાઈડમાં જતા રહ્યા. અને અત્યારે વરસાદ આવ્યો બધું જ પતી ગયું, હવન પતી ગયો પછી